નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કાઉન્સિલર નિકી પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીના સતત માર્ગદર્શન હેઠળ આપનો એવો પ્રયાસ રહ્યો છે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ની જોગવાઈઓ અંતર્ગત વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે આ સ્પર્ધાત્મક સમયમાં બાળકોના શારીરિક વિકાસ, માનસિક વિકાસ અને ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક ફેરફારોને સમજીને તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. આ હેતુને સાર્થક કરવા માટે આજના સેશનમાં આપણે એક ઉભરતા ક્ષેત્ર વિશે ચર્ચા કરીશું. આજે આપણે રેલવે સર્વિસ ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ તરીકે કારકિર્દી કેવી રીતે બનાવી શકાય અને આ ક્ષેત્રમાં વિકાસની કેવી તકો રહેલી છે તેની માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે નિશાબેન. નિશાબેન, આપને વિનંતી કે રેલવે સર્વિસ ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ વિશે વધુ જાણકારી આપશો. નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કરિયર કાઉન્સિલર નિશા મોદી. આજે હું તમને રેલવે સર્વિસ ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ, જેને આપણે ટૂંકમાં RSME અધિકારી પણ કહીએ છીએ, તેના વિશે વધુ માહિતી આપીશ. તો રેલવે સર્વિસ ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ એટલે શું અને તે બનવા માટે આપણે શું કરવું પડે તેની વિસ્તારથી સમજૂતી આપણે મેળવીએ. ઇન્ડિયન રેલવે સર્વિસ ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ મુખ્યત્વે ભારતીય રેલવેના રોલિંગ સ્ટોકની ડિઝાઇન, ઉત્પાદન, પરિનિયોજન અને જાળવણી માટે જવાબદાર છે. રેલવેમાં ઉપયોગ થાય છે એ તમામ એન્જિન અને ગાડીઓને રોલિંગ સ્ટોક તરીકે સંબોધવામાં આવે છે. તો નિશાબેન, RSME અધિકારીની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? RSME અધિકારીની કામગીરીની વાત કરું તો ટ્રેનના એન્જિનની જવાબદારી, કોચ અને વેગનની દેખરેખ, રેલવે વર્કશોપ અને શેડનું સંચાલન, સલામતી અને ગુણવત્તા નિયંત્રણ, આયોજન અને વ્યવસ્થાપનને જાળવવું, નવી ટેકનોલોજી અને સુધારા કરવા અને તેમના કાર્યસ્થળની વાત કરું તો રેલવે ડિવિઝન ઓફિસ, લોકોમોટિવ શેડ, કોચ અને વેગન વર્કશોપ, રેલવે યાર્ડ અને ડેપો, ઉત્પાદન એકમો અને રેલવે બોર્ડમાં તેમનું કાર્ય જોવા મળે છે. નિશાબેન, RSME અધિકારી બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? RSME અધિકારી બનવા માટે વ્યક્તિની અંદર યાંત્રિક સમજ શક્તિ સારી હોવી જોઈએ. ત્યારબાદ જવાબદારી અને શિસ્ત, તણાવમાં પણ યોગ્ય રીતે કામ કરવાની ક્ષમતા જરૂરી છે. સમસ્યા ઉકેલવાની કળા હોવી જોઈએ કે જ્યારે વ્યક્તિની સામે સમસ્યા આવે છે તો એ સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળવું એ સમસ્યા ઉકેલની એક કળા જરૂરી છે. ટીમવર્ક અને સંવાદ કુશળતા જરૂરી છે. ફિલ્ડ વર્ક માટે પણ તૈયારી હોવી જોઈએ. RSME અધિકારી બનવા માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ અને તેની ભરતી પ્રોસેસ શું છે? RSME અધિકારી બનવા માટે કોઈપણ વિદ્યાશાખામાં ધોરણ 12 પાસ ફરજિયાત છે. ત્યારબાદ એન્જિનિયરિંગ, કોમર્સ અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્સીમાં સ્નાતક ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે. અને RSME અધિકારી બનવા માટે UPSC દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન પાસ કરવી જરૂરી છે, જેમાં પ્રિલિમ પરીક્ષા, મેઇન્સ પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને આ ત્રણેય તબક્કામાં પાસ થયા બાદ મેરિટ અને મેરિટ બાદ પસંદગી અનુસાર RSME તરીકેની નિયુક્તિ કરવામાં આવે છે. RSME અધિકારીનું માસિક વેતન કેટલું હોય છે? RSME અધિકારીનું માસિક વેતન સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે. અને RSME અધિકારીમાંથી પ્રગતિના અવસર મળી રહે છે? હા, જેમાં આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયર, ત્યારબાદ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર, સિનિયર મિકેનિકલ એન્જિનિયર, ડિવિઝનલ રેલવે મેનેજર, ચીફ મિકેનિકલ એન્જિનિયર અને અંતે જનરલ મેનેજર એમ ઉચ્ચ પદ સુધીની પદવી પ્રાપ્ત કરી શકાય છે. આ સાથે તમે સરકારી જાહેરાત દ્વારા પરીક્ષા ઉત્તીર્ણ કરીને સારા પ્રગતિના પદોને પ્રાપ્ત કરી શકો છો. નિશાબેન, શું RSME અધિકારી બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિની વાત કરીએ તો તેમાં રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, scholarship.gov.in અને શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. આ સંદર્ભે અભ્યાસ કરવાનું ક્યાં થાય છે અને તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્યગાથા વિશે કરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી મેળવવા માટેની ઓફિશિયલ વેબસાઇટ આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. ખૂબ સરસ નિશાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ.